આમાં કોઈ ઉજવણ થતા થતું એટલે ને આવું તમારા બધાનું સ્વાગત છે. તો વાળી ગયા સવારના 7 વિશુ તો ગયા કામ પલ્લી છે તમારે પછી દીકું તો અને ઘરનું ટોટલી બધું કામ બાકી હોય ખાલી રાહ હોયો તો ફોનને આપણે યાદ ચાર્જ મૂક્યો નતો તો ચાર્જિંગમાં મૂકી દો તો ત્યાં સુધી આપણે કામ બધું પતાવી નાખે તો ત્યાં સુધી મને કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા. તો ગાઈસ વાગી ગયા છે સવારના 8:30 ને અમારે જો આ શેઠ પોતા હે જો તો એ શેઠ હું ઉઠે ત્યારે વચ્ચે ત્યાં બે ખાટલા છે આમ તો કીધું બધું પતી ગયું પણ એ શેઠ પીતા ત્યાં બે ખાટલા 10 વાગ્યા સુધી સુવે તો 9 વાગ્યા સુધી સુવે પણ આ બે ખાટલા વચ્ચો વચ અને એક આ કોલા બધો જેવો વચ્ચો વચ જ પડે શેઠ પીતા જાગે ત્યાં સુધી એમની વાઈફ બેસી ગયા વાંધો થાય સંજય શેઠ ઉઠશે ત્યાં સુધી આપણે બીજું કઈ કામ થાય નહીં સમજાય જવાનો ટાઈમ થઈ ગયો ખાલી એનું કેસ કેવા હતા ઓહો 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 જો આપણે કિચન લેવા હતા ને મારા હાથ ચડીને આવે જો અમુક જાબુ અમુક દાળ કઈ બાજુ નારિંગ કટકો લઈને દે ચીમકા ઉપડ્યા હું જવરી તો રમે ત્યાં સુધી આપણે આપણું કામ કરીએ ગાઈસ ગિલોડી સમારતા હતા ગિલોડી લાયા પણ કહો બધી પાકી નહીં કરે સાહેબ પણ અમારે શું જમવા આવ્યા હતા પણ જમી જતા રહ્યા પછી એમને આપણે મૂકતા બધા ડંચી લેવા નવી એ આપણા માટે હતા પકોડી તો આપણે નવે ભૂખ લાગી તો હવે ખાઈ નાખવા લગભગ ગરમ લાવ્યા ગરમ મંગાઈ તો ઠંડી થઈ ગયો તો ગરમ કરી નાખો તો ત્યાં સુધી કન્ટિન્યુ લોગમાં જોડાઈ વાગી ગયા 5:30 ને આપણે ઘરે લાવ્યા હતા મોલમાંથી નહીં મોલમાંથી લાવ્યા હતા દાળના પેકેટ અડદની દાળ લાયા હતા તો તેમાં અડદની દાળ મૂકી ચણા દાળનું એક પેકેટ લાવ્યા હતા આ કઈ દાળ કહેવાય મુગરની અને આ કઈ કહેવાય મશરૂમની દાળ 3-4 દાળના પેકેટ લાવ્યા હતા સીધી દાળ તો ખાતું નહીં પણ દાળ બાટી બનાવવાના એટલે લાવ્યા હતા તો આપણી દાળ સમારી તો ગાઈસ આપણે જમવાનું તૈયાર થઈ ગયું હતું ને આમાં બેસી જમીન બેસી ગયા ને આપણે જમવાનું બાકી બાજુ આપણે બનાવી અડદની દાળ આમાં કેરીનો રસ બાજરીના રોટલા ઓય ગરમ બનાવ્યા તમારે તો ગાઈસ હાલો જમવા બસ કેતા નહીં કે નથી જોઈ આપણે ત્યાં સુધી જમી લઈએ ને વિશુની જાય દૂધ લેવા આપણે જમવાનું પતી ગયું વાસણ ધોવાના બાકી ભરી મૂક્યો તો વાસણ ધોઈ નાખવા આપણો ફોન આપણે ચાર્જિંગમાં મૂક્યો અને વિશુની ગયા દૂધ લેવા તો વિશુની દૂધ લઈને આવે ત્યાં સુધી આપણે વાસણ ધોઈ નાખ્યા ત્યાં સુધી અમારો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો